નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જોયું હતું જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં સમાવેશ થતી બાબતોના 3 બાબત વિશે જોયું તો આપણે. પહેલું હતું શિક્ષણનું પ્રમાણ, પછી હતું બીજું હતું સાપેક્ષિક આયુષ્ય અને ત્રીજું હતું બાળ મૃત્યુ દર. તો આપણે છેલ્લે જોયું હતું શા માટે આ 3 વસ્તુ જ લેવામાં આવે છે તેની ચર્ચા કરી હતી. તો શું કામ 3 વસ્તુ લેવામાં આવે? આના આંકડા છે એ વિશ્વાસપાત્ર હોય છે. પછી બીજું હતું કે પ્રયત્ન નહીં પરંતુ તે પરિણામ છે. ત્રીજું હતું કામગીરીની તુલનામાં તે વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. તો આ કારણોને લીધે આ 3 વસ્તુ લેવામાં આવી છે: શિક્ષણ, પછી છે બાળ મૃત્યુ દરનું પ્રમાણ અને અપેક્ષિત આયુષ્ય. આજે આપણે જોવાનું છે ડિટેલમાં 3 વસ્તુ. પહેલા જોઈએ શિક્ષણ. જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ છે. જીવનની ભૌતિક ગુણવત્તાનો કેવો માપદંડ છે? મહત્વનો માપદંડ છે. શિક્ષણનો વધારો વ્યક્તિના કલ્યાણનો વધારો દર્શાવે છે. વ્યક્તિની કુશળતા અને દેશની વિકાસની આવશ્યક બાબત ગણાય છે. તો આપણે અગાઉના લેક્ચરમાં જોયું, જો વ્યક્તિ છે એ શિક્ષિત હશે તો પોતાના દેશ પ્રત્યેની ફરજ તે સમજી શકશે અને દેશનો વિકાસ કરવામાં તે વધારે મદદરૂપ થશે. તો જો દેશ શિક્ષિત હશે તો દેશ શિક્ષિત હોય તો વિકાસ કરવામાં પણ ઝડપી થાય છે. વિકાસ પણ તેનો કેવો થાય છે? ઝડપી થાય છે. જો નાગરિક છે એ શિક્ષિત હોય તો દેશનો વિકાસ છે એ ગતિમાન રીતે આગળ વધે છે. તો એક શિક્ષણ છે જીવનની ભૌતિક ગુણવત્તાનો કેવો માપદંડ છે? મહત્વનો માપદંડ છે. પછી છે બીજું અપેક્ષિત આયુષ્ય. બીજું છે અપેક્ષિત આયુષ્ય. તો સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. આ આપણે ગયા લેક્ચરમાં પણ જોઈ ગયા હતા. અપેક્ષિત આયુષ્યનો વધારો કેવું છે? તો કે સુખાકારી અને સામાજિક પરિસ્થિતિનું પ્રતિબિંબ છે. પોષણ, તબીબી સારવાર તથા પર્યાવરણના સંજોગોનું પ્રમાણ કે પ્રતિબિંબ છે. પોષણ, તબીબી સારવાર અને પર્યાવરણના સંજોગોનું પર્યાવરણના સંજોગોનું પરિણામ કે પ્રતિબિંબ છે. તો આ જોયું હતું અપેક્ષિત આયુષ્ય. આ બધી વસ્તુની ડિટેલમાં ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી ગયા હતા. તો એ વિડિયો તમે ન જોયો હોય તો એકવાર જોઈ લેજો. અને પહેલાનો વિડિયો હતો બાળ મૃત્યુ દર. બાળ મૃત્યુ દર. તો બાળ મૃત્યુ દરમાં શું હતું? તો કે દર હજારે જન્મેલા બાળકોમાંથી 1 વર્ષ દરમિયાન જે બાળકો મૃત્યુ પામે છે તેનો આંકડો એટલે બાળ મૃત્યુ દર. તો સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. બધી વસ્તુ એકને એક જ કહે છે. સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. બાળ મૃત્યુ દર પીવાના સ્વચ્છ પાણી, ઘરનું પર્યાવરણ, મહિલાઓની સ્થિતિ અને માતૃત્વની કામગીરી સંવેદનશીલ પ્રતિબિંબ છે. આ બધી વસ્તુ આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા. હવે જો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના. જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના વિશે જોઈએ. તો પેલું છે દરેક નિદર્શ એટલે શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુ દર એ 100 નો ભાર આપવામાં આવે છે. તેનું વેટેજ કેટલું હોય? તો કે 100 નું હોય. દરેક નિદર્શનો ભાવ. દરેક નિદર્શ એટલે કઈ 3 વસ્તુ તો આપણે જોઈ. બાળ મૃત્યુ દર, પછી છે શિક્ષણ અને પછી છે અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય. આ 3 વસ્તુ છે એનો 100 નો ભાર હોય છે. 100 નો ભાર.
આપવામાં આવે છે. કેટલો ભાર આપવામાં? તો 100 નો ભાર આપવામાં. વેટેજ છે એનું 100 નું રહે છે. શેનું શિક્ષણનું, ભાર, મૃત્યુદર અને અપેક્ષિત આયુષ્ય. આ ત્રણેય વસ્તુનું વેટેજ છે, એનો ભાર છે એ 100 નો રહે છે. પછી દેશની તે નિર્દેશની કામગીરીના આધારે 0 થી 100 ના આંકની વચ્ચેના ગુણમાં મૂકવામાં આવે છે. તો 0 થી 100 ના આંકની વચ્ચેના ગુણમાં મૂકવામાં આવે છે. શેમાં મૂકવામાં આવે? 0 થી 100 ની આંકની વચ્ચેના ગુણમાં તે મૂકવામાં આવે છે. એટલે આનો ક્રમ છે એ 0 થી 100 ની અંદર હોય છે. કેનો? તો કે જીવનની ભૌતિક ગુણવત્તાની આંકનો. પછી છે આ ત્રણેય બાબતો દેશને મળેલા ગુણોનો સરવાળો થાય છે. ત્રણ બાબતોનો સરવાળો. કઈ ત્રણ બાબત? તો કે આ બાળ મૃત્યુદર, શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય, એનો સરવાળો થાય છે. એ સરવાળો થઈ ગયા બાદ ભાંગ્યા 3 એટલે એની સરેરાશ નીકળે છે. પહેલા શું કરવામાં આવે? તો કે શિક્ષણ, બાળ મૃત્યુદર અને અપેક્ષિત આયુષ્યનો સરવાળો થાય છે. એ સરવાળો કર્યા બાદ તેનો ભાંગ્યા 3 એટલે જે ડિવાઈડ કેના વડે કરવામાં? 3 વડે ડિવાઈડ કરવામાં આવે છે અને તેની સરેરાશ કાઢવામાં આવે છે. તો આ ત્રણેય બાબતમાં શું થાય? સરવાળો. કઈ ત્રણ બાબત? પાછું અહીં લખું છું. અહીંયા શિક્ષણ, બાળ મૃત્યુદર અને અપેક્ષિત આયુષ્ય. તો ત્રણેય બાબતનો શું થાય? તો સરવાળો થાય. સરવાળાને 3 વડે ભાંગીને સરેરાશ કાઢવામાં આવે છે. સરવાળાને 3 વડે ભાંગી સરેરાશ કાઢવામાં આવે છે. કોનો સરવાળો? તો કે શિક્ષણ પ્લસ બાળ મૃત્યુદર પ્લસ અપેક્ષિત આયુષ્ય ભાંગ્યા કેટલા કરવાના? તો 3. શું કામ 3? તો 3 વસ્તુ છે. શિક્ષણ પહેલી, બાળ મૃત્યુદર બીજી અને અપેક્ષિત આયુષ્ય ત્રીજી. એટલે ભાંગ્યા 3 એટલે શું નીકળશે અહીંયા? તો કે સરેરાશ. સમજાણું? પહેલા શું કરવાનું? ત્રણેયનો સરવાળો કરવાનો. સરવાળા કર્યા પછી જે સરવાળો મળે છે એ સરવાળાના ભાંગ્યા 3 એટલે શું મળશે? આપણે સરેરાશ મળશે. જે આંક મળે છે તેને PQLI વડે દર્શાવવામાં આવે છે. જે સરેરાશ મળે છે તેને PQLI વડે દર્શાવાય છે. PQLI વડે દર્શાવવામાં આવે છે. PQLI નું ફૂલ ફોર્મ શું થાય? તો ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ વડે દર્શાવવામાં આવે છે. આ સરેરાશ મળી અને શું કહેવાય? કે PQLI વડે દર્શાવવામાં આવે છે. પહેલા શું કહો કે દરેક નિદર્શ એટલે શિક્ષણ, બાળ મૃત્યુદર અને અપેક્ષિત આયુષ્યનો ભાર કેટલો હોય? તો કે 100 ભાર હોય. પછી જોવાનું ક્રમ એનો. તો ક્રમ ક્યાં હોય? 0 થી 100 ની અંદર હોય. પછી છે એ ત્રણેયનો સરવાળો કરવાનો. શિક્ષણ, બાળ મૃત્યુદર અને અપેક્ષિત આયુષ્યનો શું કરવામાં આવે? સરવાળો કરવામાં આવે. સરવાળો થઈ ગયા બાદ જે સરવાળો મળે છે એ સરવાળાને છેદમાં શું લખવાનું? તો કે 3. શું કામ 3? કે 3 વસ્તુ છે. એટલે શિક્ષણ છે,
અપેક્ષિત આયુષ્ય છે અને બાળ મૃત્યુ દર છે. આ ત્રણ વસ્તુ છે એટલે જે સરવાળો મળ્યો એના ભાગ્યા 3. એ ત્રણ વસ્તુ મળી જાય, સરેરાશ મળી જાય. સરેરાશને શું કહેવામાં આવે છે તો કે PQLI, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. તો આ થઈ તમે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના કઈ રીતે થાય તો આ રીતે તેની રચના કરવામાં આવે છે. ત્રણેયનો ભાર કેટલા હોય છે? 100 હોય છે. ક્રમ કેમ આપવામાં આવે? 0 થી 100 ની અંદર ક્રમ આપવામાં આવે છે. ક્રમ આપવાથી કોનો પછી સરવાળો કોનો થાય કે ત્રણ વસ્તુ થાય: શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. હવે ત્રણેય વસ્તુનો સરવાળો થઈ ગયો ભાગ્યા 3 લખવાના. 3 લખાઈ જાય તો શું મળશે આપને તો કે સરેરાશ મળશે. સરેરાશને શું કહેશું તો PQLI. તો આખી રચના તમને 2 થી 3 માર્કમાં પૂછશે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રચના સમજાવો. 2 માર્ક્સ. આ શોર્ટ ક્વેશ્ચન છે. હવે આવશે તેને મહત્વની બાબતો. જીવનની ભૌતિક ગુણવત્તાની મહત્વની બાબતો. તો જોઈએ મહત્વની બાબતોમાં. જે દેશનું PQLI 100 ની નજીક તે દેશની ઉપરોક્ત 3 બાબતોમાં કામગીરી ઉત્તમ છે તે કહેવાય. 100 ની નજીક તો ત્રણેય નિદર્શો ની કામગીરી ઉત્તમ. આટલું યાદ રાખવાનું કે બધું આવી ગયું. 100 ની નજીક હોય તો ત્રણેય વસ્તુની કામગીરી કેવી હોય? ઉત્તમ હોય. કોની કામગીરી તો કે બાળ મૃત્યુ દર, અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું છે શિક્ષણ. આ ત્રણેયની કામગીરી નજીક ત્રણેયની કામગીરી ઉત્તમ હોય. શેની નજીક હોય તો કે 100 ની નજીક હોય તો. બીજું છે જે દેશનું PQLI 0 ની નજીક તે દેશની ઉપરોક્ત ત્રણેય બાબતો કામગીરી કનિષ્ઠ છે તેમ કહેવાય. 0 ની નજીક તો ત્રણેય બાબત ત્રણેય નિદર્શ ની કામગીરી કનિષ્ઠ એટલે ખરાબ, ઉત્તરતી કક્ષાની. કનિષ્ઠ એટલે ખરાબ, ઉત્તરતી કક્ષાની. તો જો 100 ની નજીક હોય તો ત્રણેયની કામગીરી કેવી કહેવાય તો કે બેસ્ટ, ઉત્તમ કહેવાય. પરંતુ જો 0 ની નજીક હોય તો તે ત્રણેય બાબત છે એ કનિષ્ઠ એટલે ઉત્તરતી કક્ષાની, પછાત, નીચી કહેવાય. પછી જો PQLI 0 થી 100 ની વચ્ચે હોય છે. આ તો તમને ખબર જ છે, આમાં જોઈ ગયા. તો PQLI છે એ કેની નજીક હોય તો 0 થી 100 ની વચ્ચે હોય છે. કારણ કે હમણાં આપણે જોયું તો આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચનામાં જ આપણે જોયું એ ત્રણેય કામગીરીનો જે મૂલ્ય હોય 0 થી 100 ની અંદર હોય છે. પછી PQLI ના આંકથી એક જ દેશના 2 રાજ્યો કે જુદા જુદા દેશોની તુલના થઈ શકે છે. શેની તુલના થઈ શકે તો કે એક જ દેશના 2 રાજ્યો
એક જ દેશના બે રાજ્યો કે જુદા જુદા દેશોની તુલના તો એક જ દેશના બે રાજ્યો કે જુદા જુદા દેશોની તુલના થઈ શકે છે શેની મદદથી તો PQLI એક જ દેશના બે રાજ્યો એટલે ધારો કે આપણે ભારત લઈએ ભારતની અંદર રાજ્ય બે લઈએ એક લઈએ રાજસ્થાન ને એક લઈએ પંજાબ તો PQIL ની મદદથી આ બેની તુલના થઈ શકે છે એક જ દેશના બે રાજ્યો ભારત દેશ રાજસ્થાન ને પંજાબ બે રાજ્યો કે જુદા જુદા દેશોની તુલના થઈ શકે છે હવે આપણે દેશની તુલના કરીએ તો કે ભારત અને ચીન તો આ બેની તુલના પણ PQIL ની થાય છે જેમ PQLI નો આંક વધારે ઊંચો તેમ દેશનો આર્થિક વિકાસ વધારે તેમ કહેવાય PQLI નો આંક વધારે તો દેશનો વિકાસ કેવો ગણાય તો કે દેશનો વિકાસ વધારે ગણાય જેમ PQIL નો આંક ઊંચો તેમ દેશનો આર્થિક વિકાસ વધારે તેમ કહેવાય આની રિવર્સ સિચ્યુએશન લઈએ તો કે PQIL નો આંક વધારે છે તો હવે આપણે ઓછો લઈએ PQIL નો આંક ઓછો તો દેશની આર્થિક વિકાસ કેવો ગણાય તો કે ઓછો ગણાય PQIL નો આંક ઓછો તો દેશનો આર્થિક વિકાસ છે તે ઓછો ગણાય અને PQIL નો આંક જો વધારે તો દેશનો આર્થિક વિકાસ છે એ વધારે થયો તેમ ગણાય તો આ થઈ તેની મહત્વની બાબતો તો આ પણ તમને 2 માર્કમાં પૂછી શકાય જીવનની ભૌતિક ગુણવત્તાની મહત્વની બાબતોની ચર્ચા કરો તો આ પણ તમારા 2 માર્કનો ક્વેશ્ચન થઈ શકે છે પછી છે જીવનની ભૌતિક ગુણવત્તાની સકારાત્મક બાબતો જીવનની ભૌતિક ગુણવત્તા અંકની સકારાત્મક બાબતો આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને તમે બુકમાં લખવાના છે બધાય ક્વેશ્ચન સકારાત્મક અસર સકારાત્મક બાબતો જોઈએ તો જોઈએ પહેલું PQLI માં માનવ જીવનના ધોરણોને સ્પષ્ટતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે તો શેનો સમાવેશ થાય માનવ જીવનના ધોરણે સ્પષ્ટતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે
માનવ જીવનના ધોરણે સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે. બરાબર, અંડરલાઈન કરીને તમારા ટેક્સ્ટ બુકમાં. પછી બીજો છે માથાદીઠ આવકના નિર્દેશક કરતા PQLI ચડિયાતા છે. માથાદીઠ આવકના નિર્દેશક કરતા PQLI ચડિયાતા છે. માથાદીઠ આવકના નિર્દેશક કરતા PQLI છે તે ચડિયાતા છે. એનાથી માથાદીઠ આવક કરતા PQLI કેવા છે તો કે પ્રમાણમાં વધારે છે. પછી છે ત્રીજું આર્થિક વિકાસના નિર્દેશક તરીકે PQLI રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતા ઓછી મર્યાદાવાળા છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતા ઓછી મર્યાદાવાળા છે. ઓછી મર્યાદાવાળા છે. આની મર્યાદા કેવી છે પ્રમાણમાં તો કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની જે મર્યાદા છે એના કરતા PQLI ની મર્યાદા ઘણી ઓછી છે. PQLI ની જુદા જુદા દેશોના જૂથ એક જ દેશના વિવિધ રાજ્યોની તુલના થઈ શકે છે. તો શેની તુલના થઈ આપણે આ અગાઉ પણ જોઈ ગયા. તો કે પહેલું છે જુદા જુદા દેશો. પછી બીજું કે દેશના જૂથ. પછી ત્રીજું છે એક જ દેશના વિવિધ રાજ્યો. એક જ દેશના વિવિધ રાજ્યોની તુલના થાય છે. તો કે જુદા જુદા દેશોની તુલના. પછી છે ટીમમાં હોય, દેશ છે આખી ટીમમાં હોય, ટીમના દેશના જૂથની તુલના. પછી તે એક જ દેશના વિવિધ રાજ્યોની તુલના થાય છે. તો આ ત્રણ રીતે તુલના PQLI ના મદદથી થાય છે. પછી છે પાંચમો પોઈન્ટ શહેર ગ્રામીણ સ્ત્રી પુરુષના PQLI બનાવવાથી તેમની તુલના થઈ શકે છે. શહેરી ગ્રામીણ. પછી બીજું છે સ્ત્રી પુરુષ ના PQLI બનાવી તેમની તુલના થઈ શકે છે. તો શહેર અને ગામડાની તુલના અને સ્ત્રી અને પુરુષની તુલના PQLI ના મદદથી આની તુલનાઓ થઈ શકે છે. એક તુલના આપણે જોઈએ તો કે જુદા જુદા દેશના જૂથ કે એક જ દેશના બે રાજ્યોની તુલના થઈ શકે. પછી વાત કરી શહેર અને ગ્રામ્ય વિસ્તારના સ્ત્રી અને પુરુષની પણ તુલના PQLI ના મદદથી થઈ શકે છે. તો આ આપણે જીવનની ભૌતિક ગુણવત્તાની સકારાત્મક બાબતો વિશે. હવે આપણે જોવાની છે તેની મર્યાદાઓ. પહેલાનો સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આપણે મર્યાદા જોઈએ.
મર્યાદા. તો જોઈએ હવે માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે અને આ 3 જ બાબતોના આધારે સચોટ દેશનો વિકાસ થયો છે કે નહીં તે કહી શકાય નહીં. તો માત્ર 3 જ બાબતોનો નિર્દેશ કર્યો છે. માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે અને આ 3 જ બાબતોના આધારે દેશનો વિકાસ થયો છે કે નહીં તેમ કહી શકાય નહીં. આ 3 બાબતો ઉપરથી દેશનો વિકાસ થયો છે કે નહીં તે સચોટ રીતે કહી શકાય નહીં. તો આ 3 વસ્તુ માત્ર 3 વસ્તુના ઉપરથી આપણે તારણ કાઢી શકીએ નહીં કે દેશનો વિકાસ કર્યો છે કે નહીં. તો આ વસ્તુ છે તે અહીંયા ખોટી સાબિત થાય છે. તો સાચો આંક મેળવવા આ 3 બાબતો સિવાય બાબતો પણ સમાવેશ કરવો જોઈએ. માત્ર ખાલી આ 3 બાબત નહીં પરંતુ બીજી અન્ય બાબતનો પણ આમાં સમાવેશ કરવો જોઈએ તેમ મર્યાદામાં કીધું છે. મર્યાદા એટલે એના ગેરફાયદા, એની ઓપોઝિટ સાઈડ બોલવું એટલે મર્યાદા. અને જે સમાવેશ થતી બાબતો છે સકારાત્મક બાબતો છે એમાં પોઝિટિવ પોઈન્ટ આવશે અને મર્યાદામાં એના બધા નેગેટિવ પોઈન્ટ આવશે. બીજું છે માત્ર સરેરાશ દર્શાવે છે. જીવનની ભૌતિક ગુણવત્તા આપણે જોયું, ભાંગ્યા કેટલા કર્યા હતા? 3 વસ્તુથી ભાંગ્યા 3 કર્યા હતા એટલે શું મળશે? તો કે સરેરાશ મળશે. તો આ ખાલી માત્ર શું દર્શાવે? તો કે સરેરાશ દર્શાવે છે. 3 નિદર્શના મળેલા 3 વડે ભાંગવાથી મળેલો PQI જે સરેરાશ છે, સરેરાશથી દેશની 3 બાબતોની અગ્રિમતા કે પછાતતા કહી શકાય નહીં. સરેરાશ પરથી દેશની અગ્રિમતા કે પછાતતા કહી શકાય નહીં. સરેરાશથી નિર્ણયો લેવાતા નથી. આ સરેરાશથી માત્ર નિર્ણયો લેવાતા નથી કે સરેરાશ છે એ વસ્તુ જીવનની ભૌતિક ગુણવત્તા આંકની મોટી મર્યાદા છે. તો સરેરાશ પરથી દેશને વિકાસ થયો છે કે નહીં તે આપણે કહી શકતા નથી. દેશ આગળ છે કે પાછળ છે એ તો આપણે સરેરાશ ઉપરથી આપણે નક્કી કરી શકતા નથી. પછી છે ત્રીજું, કોઈ દેશનો PQLI નો દર ઊંચો હોય તો દેશનો વિકાસ બીજા દેશ કરતા વધારે છે તેમ સામાન્યકરણ કરી શકાય નહીં. જો આ વસ્તુ એક અહીંયા કીધી છે તમને કે PQI નો દર જો ઊંચો હોય તો વિકાસ છે, દેશનો વિકાસ છે એ ઊંચો છે તેમ ગણાય નહીં બીજાની દેશની તુલના સાથે. કારણ કે આ શું છે તો કે એક સરેરાશ છે. એટલે આપણે કહી શકીએ નહીં કે આપણા દેશનો વિકાસ છે એ બીજાના દેશના વિકાસ કરતા કેવો છે? ઊંચો. એમાં સરેરાશ ઉપરથી એમ સાબિત થતું નથી. એટલે ત્રીજો પોઈન્ટ આવશે. PQLI ઊંચો તો દેશનો વિકાસ બીજા દેશના વિકાસ કરતા વધારે
છે તેમ સામાન્યકરણ કહી શકાય નહીં. તો જો દેશનો PQI બીજા દેશ કરતા ઊંચો હોય તો આપણે વિકાસ છે તેમ સામાન્યકરણ કહી શકાતું નથી. પછી છે ત્રણેય ધોરણોને માનવ જીવનમાં એક સરખું 100નું આંક અપાય છે એ જ અયોગ્ય છે. તો તમને કીધું છે કે ત્રણેય ધોરણો છે માનવ જીવનના એક સરખું મહત્વ અપાય છે. એટલે આપણે જો પહેલા આપણે જોઈ ગયો પહેલો પોઈન્ટ શેમાં આવ્યો હતો કે મહત્વની બાબતની આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના જોઈ હતી ત્યારે પહેલો પોઈન્ટ આવ્યો હતો ત્રણેયનું મહત્વ કેવું હોય છે, વેટેજ કેવું હોય તો કે 100નું હોય છે. તો એ વેટેજ જે 100નું હોય છે એ 100નું વેટેજ જ મોટી એક મર્યાદા બને છે. ત્રણેય બાબત છે ત્રણેય બાબતને સરખું વેટેજ હોવું જોઈએ નહીં. તો અમુકને 100નું હોય તો અમુકને એકને 100નું હોય તો એકને 100 કરતા ઓછું હોય તો આ રીતનું વેટેજ હોવું જોઈએ. ત્રણેયને સરખું વેટેજ આપ્યું છે એ જ મોટી મહત્વની મર્યાદા બની ચૂકી છે. તો ચોથું છે ત્રણેય નિદર્શોને સરખું 100નું મહત્વ તે જ મહત્વની 100નું એ જ મહત્વનો મર્યાદા બની છે. આ ત્રણેય બાબતોનું માનવ જીવન એક સરખું મહત્વ ધરાવતી નથી. એટલે મહત્વ કેવું ધરાવે છે ત્રણેય વસ્તુ અલગ અલગ ધરાવે છે પરંતુ જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં આ ત્રણેય વસ્તુનું વેટેજ કેવું આપ્યું, ભાર કેવો આપ્યો તો કે સરખું આપ્યો. ત્રણેયને 100નો ભાર આપ્યો છે. એટલે આ વસ્તુ છે એ મર્યાદા બની છે. પછી છે પાંચમું જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં આવક વૃદ્ધિ મહત્વની છે જેની ઉપેક્ષા કરી છે. શું છે પાંચમું જીવનની ભૌતિક ગુણવત્તા આવકની વૃદ્ધિ મહત્વની છે. આવકની વૃદ્ધિની ઉપેક્ષા એટલે આવકની વૃદ્ધિને ઉપેક્ષા કરવામાં આવીને કે ગણવામાં આવી નથી. માત્ર ગણવામાં કોણ નથી કે બાળ મૃત્યુ દર, પછી છે બીજું છે અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું છે શિક્ષણ. ત્રણ વસ્તુને જ મહત્વ આપવામાં આવે છે. આવકની વૃદ્ધિ પણ મહત્વની છે જીવનની ભૌતિક ગુણવત્તા, તો એનો પણ સમાવેશ કરવો જોઈએ પરંતુ અહીંયા એનો સમાવેશ થતો નથી. આ પણ એક મર્યાદા છે. પછીનો છઠ્ઠો પોઈન્ટ ધનિક દેશોની PQLI ધરાવવાની ગતિ ધીમી હોય છે કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારી શકાતું નથી. ધનિક દેશોની PQLI વધવાની ગતિ ધીમી હોય છે. શું કામ ધીમી હોય છે તો કે ત્યાં સરેરાશ આયુષ્ય છે અમુક હદ સુધી વધારી શકાતું નથી. જ્યાં આયુષ્ય જે ફિક્સ થઈ જાય છે એ જે આયુષ્ય ફિક્સ થઈ ગયું હવે એનાથી એ વધારી શકાતું નથી. એટલે આ ત્યાં PQI નો દર કેવો હોય છે તો કે ધીમી ગતિ આગળ વધતો હોય છે. એને વધવાની ગતિ કેવી હોય છે તો કે ધીમી હોય. શું કામ તો કે ત્યાં ધનિક દેશોમાં જે આયુષ્યનો દર છે એ ફિક્સ થઈ ગયો હોય છે. એક હદ સુધી તે વટાવી શકાતો નથી. એની લિમિટ છે એ બંધાઈ ચૂકી હોય છે. એટલે એનો દર છે એ આગળ વધવાની ગતિ કેવી હોય છે તો કે ધીમી હોય છે. તો આ છે એની મર્યાદા. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે માનવ વિકાસનો આંક. તો
તો આજે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.